નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ખેડબ્રહ્મા શહેર તાલુકા મંડળ કાર્યશાળાઓ યોજાઈ. ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડબ્રહ્મા શહેર તાલુકા મંડળની કાર્યશાળા આજરોજ ખેડબ્રહ્મા જૂના એપીએમસી ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યશાળા યોજાઈ ગઈ, જેમાં જિલ્લાના મહામંત્રી લુકેશભાઈ સોલંકી, સદસ્યતા અભિયાનના જિલ્લાના સંયોજક અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયાના અસીમભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ મુળજીભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, સરકારી આગેવાન જશુભાઈ પટેલ, બંને મંડળના પ્રમુખો સુરેશભાઈ પટેલ, અરવિંદભાઈ રાવલ, બંને મંડળના મહામંત્રીઓ, એપીએમસીના નવા વરાયેલા ચેરમેન હીરાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સદસ્યતા અભિયાનના પ્રારંભમાં સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલે કર્યું હતું. સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સોશિયલ મીડિયાના અસીમભાઈ પટેલે પ્રોજેક્ટ દ્વારા તમામ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, સંયોજકો, પ્રભારીઓની વિગતવાર માહિતી આપી હતી. આગામી 2 સપ્ટેમ્બર 2024 રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી દેશના પ્રથમ નાગરિક અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સદસ્ય તરીકે નોંધી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. ત્યારથી 8800002002 પર નંબર પર મિસ કોલ કરી દરેક બૂથના ઇન્ચાર્જ સદસ્યોએ 100 સભ્યો ફરજિયાત નોંધણી કરવાની રહેશે. સદસ્યતા નોંધણી નિઃશુલ્ક રહેશે. દરેક બૂથમાં 3 સદસ્યો 300 વ્યક્તિઓને પ્રાથમિક સભ્ય બનાવવાના છે. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાનું રહેશે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત 4 લાખથી વધુ સભ્યો બનાવવાનું ટાર્ગેટ પાર્ટી દ્વારા આપવામાં આવે છે. જિલ્લાની 4 વિધાનસભા સીટ અને 1 સીટ 1 લાખ સદસ્ય નોંધવાના રહેશે તેઓએ વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કર્યું હતું અને અંતમાં આભાર વિધિ સુરેશભાઈ પટેલે કરી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.